હેલો ફ્રેન્ડ્સ, ક્રિએટિવ સિલાઈ ક્લાસ એન્ડ ફેશન સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખશું એ લાઇન બ્લાઉઝનો ફોર્મો. તો આ છે મારું માપ અને આ છે મારું કેલ્ક્યુલેશન. અહીંયા તમે તમારું માપ લઈ અને કેલ્ક્યુલેશન કરી શકો છો અને તમારા માપનો ફોર્મો બનાવી શકો છો. તો ચલો સ્ટાર્ટ કરીએ એ લાઇન બ્લાઉઝનો ફોર્મો. તો આપણે એ લાઇન બ્લાઉઝનો ફોર્મો બનાવશું એકદમ ઇઝી રીતે. તો મારા ખભાનું માપ છે 5.5 કેલ્ક્યુલેશન પ્રમાણે. તો અહીંયા 5.5, જ્યાં 5.5 આવ્યા છે ત્યાંથી જ 5.5 બગલનું માપ લેવાનું છે અને સીધી લીટી કરી લેવાની છે. હવે જ્યાં બગલ આવી 5.5 ત્યાં ચેસ્ટનું માપ લેવાનું છે 10.75. 10.75 જ્યાં આવ્યા ત્યાં આ રીતે સીધી લીટી કરી લેવાની છે. અને હવે લંબાઈ લેવાની છે 16 ઇંચ. 16 ઇંચ જ્યાં આવ્યા ત્યાં કમરનું માપ લેવાનું છે, એ પણ છે 10.75 અને અહીંયા પણ સીધી લીટી કરી લઈએ. અને આ કમર અને ચેસ્ટના માપને આ રીતે મેળવી લઈએ. હવે આ બાજુ ગળાની પહોળાઈ લઈ લઈશું 2.25. આગળનું ગળું લેશું 6.5 અને પાછળનું લેશું 8.5. એના રીતે બોક્સ બનાવી લેશું. અને ગળું ડ્રો કરી લેશું આ રીતે યુ શેપમાં. હવે જ્યાં બગલનો ભાગ છે ત્યાંથી 1.25 અને ત્યાંથી 1/2 ઇંચ આ 2 પોઈન્ટ લઈ અને આની ગોળાઈ આપી દેશું. હવે એ લાઇન બ્લાઉઝમાં 4 ડાટ હોય છે, એ આપણે 4 ડાટના માપ લઈ લેશું. અહીંયાથી 4 ઇંચ આ રીતે પટ્ટી રાખી અને ઉપરથી 11 ઇંચ અને આ લાઈનથી 0.75 આ બાજુ અને 0.75 આ બાજુ અને આ રીતે ડાટની ત્રાસી લાઈન આપી દેશું. બીજા જે 3 ડાટ ભરવાના છે એ અહીંથી 0.75 અને ત્યાંથી ત્રણેય ડાટના માપ લેવાના છે 1.25 1.25. આ બાજુ 1.25, આ બગલ બાજુ 1.25, આ બાજુ 1.25. હવે આપણે આ ડાટ અહીંયા ભરશું તો આગળનો ભાગ નાનો થઈ જશે 1/2 ઇંચ. તો આપણે એને પહેલેથી જ 1/2 ઇંચ વધારી દઈએ. અને આ જે વચ્ચેનો ડાટ છે ત્યાંથી 1.5 ઇંચ આવી રીતે. હવે જ્યાં 1/2 ઇંચ આ લંબાઈ વધારી હતી આગળના ભાગની એને આ રીતે લઈ અને આ 1.5 ઇંચે લંબાવી દઈએ. ફોર્મો રેડી થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈએ. હવે આપણે આમાંથી એક ભાગને કાઢી લેશું અને આગળનો ભાગ છે એમાં આ બગલ કાપી લેશું. આ ગળું પાછળનું છે તો આપણે પાછળના ભાગમાં એને આ રીતે ડ્રો કરી લેશું. અને જે આપણે 1/2 ઇંચ વધાર્યો તો આગળનો ભાગ તે પાછળના ભાગને 1/2 ઇંચ કાપી લેશું. તો હવે આપણે આ ભાગને કાપી લેશું અને આ ગળું પણ કાપી લેશું.
તો આ એ લાઈન ફોર્મો રેડી છે. જો તમને ઇઝી લાગતો હોય ને લાગે કે ના મને આવડી જશે, તો આનો ફૂલ વિડીયો યુટ્યુબ ઉપર મૂકેલો છે અને એની લિંક કેપ્શનમાં આપેલી છે.